ભારતીય જનતા પાર્ટીના નેતાને કામ કરવાથી વધારે બોલવું ગમે છે. જો તમે એમને બોલવા માટે આમંત્રણ મંચ ઉપર ન આપો તો નેતાઓને ખોટું લાગી જાય છે, અને જો તમે એમને કામ કરવાનું કહેશો તો એ બીજા ત્રીજા જવાબ આપશે. આપણે આવું અવારનવાર જોયું છે. ગઈકાલનો જ એક દાખલો એવો છે કે 4 વર્ષના જે શાસનનું જે અત્યારે ઉજવણી થઈ રહી છે, અને એ જ કાર્યક્રમની અંદર મનસુખ વસાવા, દર્શના દેશમુખ, ઈશ્વર પટેલ, ગણપત વસાવા બધા જ હાજર હતા. પરંતુ દર્શનાબેન દેશમુખને બોલવા માટે કોઈએ ના કહ્યું અને બેનને ગુસ્સો આવી ગયો. મંચ ઉપરથી તેઓ ઉતરી ગયા અને કહી દીધું કે અમને તમે આટલા માટે જ બોલાવ્યા છે કે ખાલી સાંભળવાનું. પણ હવે આ બધાની વચ્ચે એક સમાચાર એ પણ સામે આવ્યા છે કે ક્યાંક તેમને ગાંધીનગરથી તેડું આવ્યું છે. ગાંધીનગર તેમને બોલાવવામાં આવ્યા છે. પણ આ વાત સાચી છે કે ખરેખર આ બધું શું થઈ રહ્યું છે, કોને પાડવા માટેનું આ કાવતરું છે, કોને કોણ નથી ગમતું તેની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભારતીય જનતા પાર્ટીના બળબોલા નેતા ઘણા બધા એવા છે કે તે ગમે ત્યારે ગમે તે બોલી દે. એ સમય પ્રસંગ કેવો છે કંઈ જ નથી જોતા. અને આવું અવારનવાર આપણે આદિવાસી વિસ્તારમાં જોયું છે કે મનસુખ વસાવા છે ગમે ત્યારે ગમે એનો ઉધડો લઈ નાખે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કે બીજા કોઈ પણ પક્ષના નેતા હોય, એમને જે બોલવું છે બોલી દે. અને હવે આ જ શરૂઆત ક્યાંક દર્શનાબેન દેશમુખે કરી હોય તેવું લાગે છે. દર્શનાબેન દેશમુખ, એમની સાથે મનસુખ વસાવા છે, ઈશ્વર પટેલ છે, ગણપત વસાવા, નીલ રાવ, આ બધા જ લોકો ભેગા થયા હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ક્યાંક અંદરખાને એવું નક્કી થયું હતું કે આ કાર્યક્રમની અંદર વક્તા 2 કે 3 જ રાખવાના છે. એટલે મનસુખ વસાવા સાંસદ છે એ બોલશે, પછી ગણપત વસાવા છે, ઈશ્વર પટેલ છે, 2 થી 3 મોટા નેતા છે, એમને જ બોલવા માટે ઊભું થવાનું છે. આ બધું જ સાંભળતા હતા દર્શનાબેન દેશમુખ. બેનનો વારો ના આવ્યો, બેનને ગુસ્સો આવી ગયો. મનસુખ વસાવે તો મંચ ઉપરથી એવું પણ કહી દીધું કે હા બેન, તમે બોલી લો, વાંધો નહીં, કંઈ વાંધો નહીં, તમે બોલશો. પણ સવાલ એ છે કે નેતાઓ આટલું બોલશે તો પછી લોકોને કંટાળો આવશે, એટલે લોકો જતા રહેશે. એટલે ક્યાંક ઉપરથી જ એવી માહિતી આપવામાં આવી હતી કે વક્તા આપણે ખૂબ ઓછા રાખવાના છે, બેનને બોલવા નથી દીધા. બેનને ગુસ્સો આવ્યો, મંચ ઉપરથી ઉતરી ગયા અને કહી દીધું કે આ તો આદિવાસી નેતાનું અપમાન છે. સવાલ એ થયો કે તમે કામ કરો. જો તમે તમારા કામથી જાણીતા થશો તો પછી કોઈ તમારું અપમાન કરીને નહીં જાય. તમારે કામ નથી કરવા, તમારે બોલવું છે, અને બોલ્યા પછી તમને એવું લાગે છે કે આદિવાસી નેતાને તો સારું સારું તમે મંચ આપો છો. એટલે અહીંયા દર્શનાબેન દેશમુખ ઉપર પણ સવાલ થયા. પણ હવે આ બધાની વચ્ચે વાત એ સામે આવી છે કે દર્શનાબેન દેશમુખને પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે કે ગાંધીનગર આવો. વાત અહીંયા સુધી સીમિત નથી રહેતી. સવાલ થયો કે ખરેખર ગાંધીનગરથી એમને તેડું મોકલવામાં આવ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા હાલ ગાંધીનગરમાં છે જ નહીં. અમારા સૂત્ર એવું પણ કહી રહ્યા છે કે ગાંધીનગરમાં એમને કોઈ, જે દર્શનાબેન દેશમુખ છે એમની સાથે બીજા કોઈ પણ નેતાને બોલાવવામાં નથી આવ્યા. ભારતીય જનતા પાર્ટીના અમારા સૂત્ર એવું પણ કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા છે હજુ ગાંધીનગર જવાના જ નથી. એમનો તો 2 કે 3 દિવસનો રાજકોટનો કાર્યક્રમ છે. તો દર્શનાબેન દેશમુખને કોણે બોલાવ્યા એ પણ સવાલ છે. હવે આખી વાત એ પણ સમજવી છે કે દર્શનાબેન દેશમુખને નીલ રાવ સાથે શું વાંધો છે, મનસુખ વસાવાને નીલ રાવ સાથે શું વાંધો છે. કારણ કે આ પહેલી વાર એવું નથી થયું કે નીલ રાવની માથે આ રીતે ક્યાંક ફરી એકવાર એમનો ઉધડો લેવામાં આવ્યો હોય, એમને નાપસંદગી રીતે એમની સાથે વાત કરવામાં આવી હોય. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ એટલે આપણે બધાએ જોયું કે મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું કે નીલ રાવ હોય કે જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોય કે પ્રભારી હોય, આ તમામ લોકોએ ભાજપને અહીંયા હરાવવા માટે મહેનત કરી છે. આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો છે. ચેતર વસાવા મહેનત કરતા હતા, તેમને પાછલા બારણેથી ટેકો આપવામાં આવ્યો છે. એટલે સીધો જ હારનો કળશ છે એ ક્યાંક જે નીલ રાવ છે તેમના ઉપર ફોડી દેવામાં આવ્યો. પણ નીલ રાવને જ કેમ અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે, સવાલ થયો. એક તો નીલ રાવ યંગ છે, મહેનત કરી રહ્યા છે ભાજપ માટે, એટલે ક્યાંક આ જૂના જોગીઓને ખટકતું હશે કે જો નીલ રાવ મહેનત કરી અને આગળ આવશે તો પછી આપણું પત્તું કપાઈ જશે. કારણ કે એક તો આપણી ઉંમર થતી જાય છે, લોકોને હવે યંગ ઉમેદવાર જોઈએ છે, યંગ નેતા જોઈએ છે કે જે પોતાના માટે લડે, જ્યારે ફોન કરે ત્યારે એમની સાથે રહે, ભારતીય જનતા પાર્ટી માટે પણ સારું કામ કરે, પોતાના માટે પણ સારું કામ કરે, અમારા માટે પણ સારું કામ કરે. આવું દરેક લોકો હવે ઈચ્છે છે. એટલે હવે ક્યાંક જે આ પીઢ નેતાઓ છે એમને એવું લાગતું હશે કે જો આ જ રીતે નીલ રાવ મહેનત કરશે તો પછી ક્યાંક આપણું પત્તું ચોક્કસથી કપાવવાનું છે કોઈ પણ સંજોગે. એટલા માટે જે વ્યક્તિ મહેનત કરે છે એમને કઈ રીતે ટાર્ગેટ કરવો એ હવે ભારતીય જનતા પાર્ટીના જે આદિવાસી વિસ્તારના જે આ પીઢ નેતાઓ છે સમજી ગયા છે. ત્યાંના લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક નીલ રાવને પછાડવા માટે
જે આ ભાજપના નેતાઓ છે તે ગમે ત્યારે નીલરાવનું નામ લઈ એમને બદનામ કરી રહ્યા છે. પણ સવાલ એ છે કે નીલરાવ આ બધાથી તૂટશે ખરા? નીલરાવ જે મહેનત કરી રહ્યા છે એ ક્યાંક મહેનત ઓછી કરી દેશે? જો ઓછી કરશે તો પછી આ તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નક્કી કર્યું છે એમાં ક્યાંક કામયાબ થઈ જશે. પણ જો હવે એ વાત પણ છે કે હવે ગાંધીનગરથી દર્શનાબેનને કોણે બોલાવ્યા છે એમની કોઈ જ માહિતી સામે નથી આવી, કારણ કે જગદીશ વિશ્વકર્મા છે નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખ પોતે છે. જો બોલાવ્યા હોત તો તે અત્યારે રાજકોટના પ્રવાસે ન હોત. ખેર, જો બોલાવે કે ન બોલાવે, પણ પાછળ આટલી વાત છે કે જે વ્યક્તિ ભાજપમાં મહેનત કરે છે એમના ચોક્કસથી પગ ખેંચવામાં આવે છે. એ વાત અત્યારે આપણે અહીંયા જોઈ લીધી. કારણ કે દર્શનાબેનને જો આટલું જ બોલવાનું પસંદ હોત તો તેઓ કોઈ પણ સારું કામ કરી અને પછી પોતાના વિસ્તારમાં જઈને બોલત. એમના માટે ભાજપનું મંચ કંઈ સૌથી મોટું તો છે નહીં. એટલે હવે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે ભાજપના બીજા નેતાઓ, એમને પણ સમજવું પડશે કે આ પીઢ નેતાઓ જે મહેનત કરી રહ્યા છે એ યંગ ચહેરાઓને આગળ નથી આવવા દેવા માંગતા. એમનો પણ એમને નિકાલ લાવવો પડશે. પણ હવે જોવાનું છે કે આખા પ્રકરણમાં થાય છે શું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.